નમસ્તે તુલા રાશિના મિત્રો, સારા સમાચાર સત્ય સાંભળ્યા પછી ફોન આવશે 440 આજે સાંજે 4:40 વાગ્યે વોલ્ટનો આંચકો લાગશે। તે પછી તમારા સમગ્ર જીવનનો ઇતિહાસ બદલાઈ જશે। હા મિત્રો, માહિતી માટે તમે જશો। આજનો વિડિયો જોનાર દરેકને કહો, તે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોશે। તે ખૂબ જ નસીબદાર વ્યક્તિ હોવો જોઈએ કારણ કે ભગવાન આવી તક ફક્ત ભાગ્યશાળી લોકોને જ આપે છે। આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા જીવનમાં શું છે? ભવિષ્યમાં આપણને જે મહાન સમાચાર મળવાના છે, સત્ય સાંભળ્યા પછી તમે તમારા આંસુ રોકી શકશો નહીં। હા મિત્રો, તમે ખુશીથી રડી શકશો નહીં। તમારી આંખોમાંથી કયું હલકાશે। સારા સમાચાર છે, તમને ખૂબ વિગતવાર ખબર પડશે। વિડિયો ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરો। આ કરતા પહેલા માતા રાણીની બધી સાચી પૂજા કરવી જોઈએ। ભક્તો, પ્રેમ છે ભક્તો, પહેલો વિડિયો છે, કૃપા કરીને આને એક મીઠાઈ આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારી સાચી લાગણીઓ શેર કરો। પૂરા દિલથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખા પરિવારને મિત્રો મળશે। જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે, સંકટ ત્યારે આવે છે જ્યારે આપણને આપણી ભૂલોનો અહેસાસ થવા લાગે છે, પણ મિત્રો, જ્યારે સારો સમય આવે ત્યારે પણ આપણે જાણી જોઈને કે અજાણતા ભૂલો કરીએ છીએ। એટલા માટે તમારે આજે આ વિડિયો એકલા જોવો જોઈએ। હું 3 મોટી ઘટનાઓ બનતી જોઈશ જે તમારા જીવનને સંપૂર્ણપણે બરબાદ કરી દે છે। આ ઘટનાઓ બનતી રહેશે કારણ કે કુંડળીમાં કેટલાક ગ્રહો ગંભીર હોય છે। ગ્રહોની ગતિ દ્વારા આપવામાં આવેલા સંકેતો પરથી તે સ્પષ્ટ થાય છે। એક મોટી અને ડરામણી વસ્તુ જોઈ શકાય છે। તમારા જીવનમાં ઘટનાઓ બનશે જેને જોઈને તમારા હાથપગ ધ્રુજવા લાગે છે। માનવું મુશ્કેલ લાગશે જે કંઈ થશે તે ખરેખર તમારું જ થશે। આ બધું મારી નજર સામે જ બન્યું। એ એટલું ડરામણું હશે કે તમારા રૂંવાટા ઊભા થઈ જશે। હું તમને કહી દઉં કે હવે પાપોનું પાત્ર ભરાઈ ગયું છે અને જીવનની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે। તે થવાનું છે। હા, આ કોઈ કલ્પના નથી, પણ આ સત્ય છે। તો બીજો કોઈ વિડિયો સૌપ્રથમ આ વિડિયો સંપૂર્ણ જુઓ। આ મહત્વપૂર્ણ છે કારણ કે ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો અમારા વિડિયોને અધૂરો છોડી દે છે અને બીજો કોઈ વિડિયો જુએ છે। ચાલો વિડિયો પર જઈએ। આ વખતે આવી ભૂલ આવું ના કરો, નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે। અભિજીત એક મોટી ભૂલ કરવા જઈ રહ્યો છે। જવું એ સમજદારી ભર્યું છે। આ વિડિયોમાં આપણે કઈ ભૂલો થાય છે તે હું વિગતવાર સમજાવીશ। 3 વિનાશક પ્રવૃત્તિઓ કઈ નથી કરવી જોઈએ, થવાનું છે અને તે શું છે તે તમને સંપૂર્ણપણે તોડી નાખશે। બનેલી ઘટનાઓ પર તમે વિશ્વાસ નહીં કરી શકો। આ એક એવી મૂંઝવણ છે જે તમારી સાથે થશે કારણ કે હવે કોઈ તેને રોકી શકે નહીં। ગ્રહોની ગતિ અને કુંડળીની પ્રકૃતિ તે સ્પષ્ટ કરે છે કે હવે ભય છે, ટ્વિસ્ટ આવવાનો જ છે। અમે તમને ડરાવવાનો પ્રયાસ કરીશું। આ એક વાસ્તવિકતા છે જે તે તમારા જીવનમાં ચોક્કસ દેખાશે। દુશ્મનનો અંત નજીક છે, તેમનો વિનાશ। મને ખાતરી છે કે તેઓ હવે કંઈ કરી શકશે નહીં। તેણે જે કંઈ કરવું હતું તે કર્યું। હવે તેમને તેમના કર્મોનું ફળ મળવાનું છે। અમે ફક્ત આ બધું કહી રહ્યા નથી, પરંતુ આ ફક્ત ગ્રહોની સ્થિતિ અને જન્માક્ષરના વિશ્લેષણ પછી જ કરવામાં આવે છે। એવું તારણ કાઢવામાં આવ્યું છે કે આ કારણ છે। આ વિડિયો ખાસ તમારા માટે બનાવવામાં આવ્યો છે। વર્તમાન ગ્રહોની સ્થિતિના આધારે પૂર્ણ થયું તમારા આવનારા સમયમાં 3 ભયંકર ઘટનાઓ છે। આ ઘટનાઓ જીવનમાં તમારા દરવાજા પર ખટખટાવશે। તે ફક્ત તમારા દુશ્મનો માટે વિનાશક હશે। તમારા જીવનમાં પણ આવું કંઈક બનશે જેનાથી આખો પરિવાર આશ્ચર્યચકિત થઈ જશે। આ વિડિયો જોનારા અંદરથી હચમચી જશે। તે આખી જિંદગી આ વાતને અવગણશે। હું મારી ભૂલનો પસ્તાવો કરીશ,
હું એટલો પસ્તાવો કરીશ કે તમને બીજી તક નહીં મળે, તેથી ધ્યાન આપો. હવે તેને અંત સુધી જુઓ, કોઈ પણ વગર. ચાલો હું તમને વિલંબ વિશે કહું. આ ખૂબ જ આઘાતજનક હશે. એવું લાગે છે કે કોઈને 440 વોલ્ટનો ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે. જ્યારે તમે આખી વાત સાંભળશો ત્યારે તમે તમારી જાતને નિયંત્રિત કરી શકશો. તમે તમારી આંખો અને કાન બંને શોધી શકશો નહીં. તમે તેના પર વિશ્વાસ નહીં કરી શકો. તમારા પગ ધ્રુજવા લાગશે કારણ કે કંઈક એવું થવાનું છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. આ બધું એટલું અકલ્પનીય હશે કે તમે દંગ રહી જશો. ઉડી જશે. પણ તે ચોક્કસ થશે. આવું થશે કારણ કે ગ્રહોની દિશા હવે બંધ થઈ જશે. તમારી કુંડળીમાં કોણ નથી. પરિસ્થિતિઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે સમય મારા પર ફરી ગયો છે. પ્રિય મિત્રો, તમારા જીવનમાં એક પછી એક એવી પરિસ્થિતિ ઊભી થશે કે તે તમને આઘાત આપશે પણ ડરવાની જરૂર નથી. આ ઘટનાઓ ચિંતાજનક નથી. તમે જે જુઓ છો તે તમારી સાથે નથી પણ તેમની સાથે છે. જે લોકો ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ છે તેમની સાથે, જે તમારી પીઠ પાછળ કાવતરું કરે છે, જેઓ તમારો નાશ કરવાની કાવતરું ઘડે છે, તેઓ તમારી અને તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. તેઓ ઈર્ષ્યા કરે છે. હવે તેમના જીવનમાં પણ આવી જ ઘટના બનશે. તેઓ બીજાઓ માટે શું ઇચ્છતા હતા તેમને તેમના કર્મોના ફળ ભોગવવા પડશે. અને પ્રિય મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે તમે આ ઘટનાઓને તમારી પોતાની આંખોથી જોઈ શકો છો. અને તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે આ પછી તમારા જીવન સ્વર્ગથી ઓછું નહીં હોય. દુશ્મન તમારા માર્ગમાંથી દરેક અવરોધ દૂર થશે અને હવે તમે ગરીબીથી સંપત્તિ તરફની તમારી સફર શરૂ કરશો. તમારા ભાગ્યનો નિર્ણય એક જ વારમાં થવાનો છે. હવે નસીબ 1000 ગતિએ દોડશે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તે અનેક ગણું ઝડપી હશે. તમારા દુશ્મનનું શું થશે? તેઓ શું કરશે? મેં ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું કે તેમણે જે દુષ્ટતા કરી છે તે હવે તેમની છે. પરિણામે બધું નાશ પામશે. આ વિડિયોને અવગણશો નહીં. અંત સુધી જુઓ, કારણ કે તે કેટલીક ખાસ વાતો કહે છે. તમારા માટે કાળજી લેવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો તમે આ બાબતોને અવગણશો તો તે મહત્વપૂર્ણ છે. જો તમે આપો છો તો તે તમારા જીવનમાં પણ ખૂબ મોટું હશે. મુશ્કેલીઓ આવી શકે છે અને તમારા જીવનને ઉથલાવી શકે છે અને તમે ઊંડા સંકટમાં મુકાઈ જશો. તમે જશો કારણ કે એક દુશ્મન ખતમ થતાની સાથે જ બીજું ઉત્પન્ન થાય છે અને આ બધું દુશ્મનો તમારી આસપાસ છે. આ લોકો તમારા દુશ્મનો છે. તેઓ તમારી સાથે રહીને તમારું અપમાન કરે છે, તમારા આત્મવિશ્વાસને તોડે છે અને તમને જો તમારી પાસે હોય તો મને વારંવાર ખોટો સાબિત કરો. જો તમે સમયસર સંકેતોને સમજી શકશો તો તમે સમર્થ હશો. હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું તેમનાથી રક્ષણ મેળવવા માટે શું કરવું જોઈએ? દરેક સમસ્યા વિશે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરો છો તો ઉકેલ છે. જો તમે આનું પાલન કરશો તો કોઈ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. હનુમાનજીની કૃપાથી કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર થઈ શકે છે. ઉર્જાનો નિકાલ કરવાની સૌથી અસરકારક ઉપાય એ છે કે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળવારે હનુમાન મંદિરમાં આ કરો અને જાઓ. નકારાત્મકતા દૂર કરવા માટે મંદિરની મુલાકાત લો. દર શનિવારે સરસવના તેલનો દીવો પ્રગટાવો. ઘરમાં દીવો પ્રગટાવો અને ગંગાજળનો ઉપયોગ કરો. દુષ્ટ શક્તિઓથી બચવા માટે તેને છંટકાવ કરો. પોતાના અંગત રહસ્યો કોઈથી પણ રાખશે તે પોતાનો માનો છો તે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તમારા નિર્ણયો અને યોજનાઓ ફક્ત તમારા સુધી જ રાખો. ખરાબ નજરથી બચાવવા માટે તેને મર્યાદિત રાખો. શનિવારે કાળા તલ અને સરસવના તેલ સાથે દીવો પ્રગટાવો અને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વારને સજાવો. હવે દરવાજા પર લીંબુ અને મરચાં લટકાવો. જ્યારે સત્ય તમારી સામે છે, નિર્ણય તમારો છે. શું તમે આ જીવલેણ દુશ્મનોના ફાંદામાં ફસાઈ ગયા છો?
શું તમે ફસાઈને તમારું જીવન બરબાદ કરશો કે સાવધ રહેશો? જો તમે રહો અને તમારી સલામતીની ખાતરી કરો તો તમને એવું પણ લાગે છે કે તમારા જીવનમાં કંઈક અસામાન્ય બની રહ્યું હોય તો જયમાં વિડિયો લાઇક કરો અને કોમેન્ટ કરો. હનુમાન લખવું જ જોઈએ. અને જો તમને આ જોઈતું હોય તો અમે તમને વધુ ઊંડા રહસ્યો જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ઈચ્છો તો કૃપા કરીને આ વિડિયોને શક્ય તેટલો શેર કરો. વધુ લોકો સાથે શેર કરો અને અદ્ભુત બનાવો. વિનાશ દરવાજો ખટખટાવી રહ્યો છે, જે હૃદયને હચમચાવી નાખે છે. નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના આ ખાસ અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયોમાં. હું તમારી સાથે માહિતી શેર કરવા જઈ રહ્યો છું. આ મજાક નથી, આ એક ગંભીર ચેતવણી છે. સાચી ભવિષ્યવાણી છે. તમારા જીવનને હચમચાવી નાખશે એવું સત્ય. પૃથ્વી પર આવું તોફાન આવી શકે છે, આવું વિનાશક દ્રશ્ય પ્રગટ થશે. હવે આખી દુનિયા તેનાથી ગભરાઈ જશે. સમય આવી ગયો છે જ્યારે તમારું નસીબ સિંહ જેવું હશે. તે ગર્જના કરશે અને તમારા દુશ્મનોનો નાશ કરશે. આ કોઈ સામાન્ય ભવિષ્યવાણી નથી જે ખાતરી કરી શકાય. તેના બદલે તે બ્રહ્માંડમાંથી આવેલી વસ્તુ છે. એક રહસ્યમય ચેતવણી છે. જે કોઈ તેને અવગણે છે તેનો જીવ જોખમમાં હોઈ શકે છે. તો તેને ધ્યાનથી સાંભળો, કારણ કે આજે જે વાતો શેર કરવામાં આવી છે તે તમને તમારા આખા જીવનમાં મદદ કરશે. જો તમે વિચારો તો જીવનને દિશા આપી શકે છે. જો તમને લાગે કે આ ફક્ત શબ્દો છે તો તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. સંકેતો અને ભવિષ્યની સૂચનાઓ શું છે? તેમને સ્પષ્ટપણે પ્રાપ્ત થઈ રહ્યા છે. કંઈક થવાનું છે તે દર્શાવતું તે એવી વસ્તુ છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તે એવો સમયગાળો છે જ્યારે ભાગ્યની દિશા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હોય છે. તમે ઊંચાઈ બદલી શકો છો. શું તમે તેને સ્પર્શ કરશો કે હવે સંપૂર્ણ પતન તરફ આગળ વધશો? પ્રશ્ન એ થાય છે કે આપત્તિ શું છે? તમારા દરવાજા પર હવે કયું સંકટ ઊભું છે? બ્રહ્માંડમાં એક ઊંડો ધક્કો પડવાનો છે. આપત્તિની સ્થિતિ બદલાઈ રહી છે. અમુક શક્તિઓ આકાર લઈ રહી છે. કંઈક એવું થવાનું છે જે પૃથ્વીને હચમચાવી નાખશે. શું થવાનું છે તે માનવ મનની કલ્પના બહાર છે. આ એક રહસ્ય છે જે અત્યાર સુધી ઉકેલાયું નથી. તે છુપાવેલું હતું પણ હવે તે ખુલ્લેઆમ છે. તે લાવવું જરૂરી બની ગયું છે. અને જો તમે હજુ પણ વિચારો કે આ ફક્ત એક ચેતવણી છે, રાહ જુઓ, કારણ કે હું તમને આગળ શું કહેવા જઈ રહ્યો છું. મિત્રો, આ તમારા આત્માને પણ હચમચાવી નાખશે. આપણી પાસે બહુ સમય બાકી નથી. જે મહાન વિનાશ થઈ રહ્યો છે તેને ટાળવો અશક્ય બની ગયો છે. આપણે તેમના આવનારા દિવસોને અવગણીશું. તે ક્ષણ અત્યંત મુશ્કેલ સાબિત થઈ શકે છે. સત્યનો પર્દાફાશ થવાનો સમય નજીક છે. રહસ્ય ખુલશે અને તમારું નસીબ શ્રેષ્ઠ રહેશે. જો આ સંકેતો હશે તો મુશ્કેલ કસોટી શરૂ થશે. જો આની અવગણના કરવામાં આવે તો સજા ખૂબ જ કડક થશે. શું તમને તાજેતરમાં અનિદ્રાના વારંવાર એપિસોડ થયા છે? શું તમને વિચિત્ર સપના આવે છે? એવો ડર છે કે કોઈ તમને ગુપ્ત રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે? તમે તમારા જીવનમાં શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છો? કારણ વગર તણાવ અને સમસ્યાઓ વધે છે? જો હા, તો સમજો કે વિનાશ નિકટવર્તી છે. સમય તમારી ખુશીની પસંદગીઓનો નાશ કરવા માંગે છે. કોઈ સતત તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે. પણ આ કોણ છે અને તમે છો? આ બહારનો વ્યક્તિ કેવી રીતે સુરક્ષિત રહી શકે? એ વ્યક્તિ નથી, એ વ્યક્તિ છે જે તમારી સાથે છે. જે તમારી સૌથી નજીક રહ્યો છે. તે એ છે જે જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો. હવે મને તમારા જીવનની બધી સ્થિતિઓ કહો. હવે પણ જોનો સૌથી મોટો દુશ્મન બની ગયો છે. જો તમને વિશ્વાસ ન આવે તો તમે જ વિચારો, શું તમે અચાનક માનસિક રીતે થાકી ગયા છો? શું તમારા પોતાના લોકો તમારાથી દૂર થઈ રહ્યા છે? શું તમારી મહેનત રંગ લાવી રહી છે?
જો તમે આ બધું કરશો તો તમને પરિણામ મળશે નહીં. જો જવાબ હા હોય તો જાણો કે તે ફક્ત આ કોઈ સંયોગ નથી કે આ છુપાયેલ દુશ્મન છે. એક યુક્તિ જે તમારા વિનાશની રાહ જુએ છે. હવે નિર્ણય તમારા હાથમાં છે. કાં તો તમે સત્ય સ્વીકારીને તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખો, અમને આ ભયથી બચાવો, નહીંતર ઉપેક્ષાને કારણે. હવે હું તે કમનસીબ ઘટનાનો ભોગ બન્યો. તે ક્ષણ આગળ છે જ્યારે છુપાયેલા રાજ્યો જાહેર થશે, જ્યારે ભાગ્યની ચાલ શરૂ થશે અને ક્યારે આવશે. હવે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. કંઈ પણ આખું બ્રહ્માંડ હશે. તમારી આસપાસની શક્તિઓ તમારા નિયંત્રણમાં હશે અને એક અદૃશ્ય શક્તિ સક્રિય થઈ છે. શું તમને તાજેતરના દિવસોમાં એવું લાગ્યું છે? શું પર્યાવરણ ક્યારે બદલાવાનું શરૂ થયું છે? એવું લાગે છે કે કોઈ અદૃશ્ય પડછાયો તમારી આસપાસ છે? જો હા, તો આ સામાન્ય નથી. તમારા પર આવનારા મહાન વિનાશના સંકેતો છે. તમારા પોતાના લોકો તમારા દરવાજા પર છે. હવે તમારો વિનાશ. સૌથી ભયાનક વાત એ છે કે આ વિનાશ કોઈ બાહ્ય બળથી નથી થયો, પણ તે એ જ લોકો તરફથી આવશે જેમના પર તમે સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો. મને સૌથી વધુ વિશ્વાસ બે લોકો પર હતો. તમને ક્યારેય શંકા પણ નહોતી કે હવે તે તમારું પતન થશે. તમારા ઘરની અંદર કંઈક કારણ બનશે. કંઈક એવું થઈ રહ્યું છે જે તમારી નજર બહાર છે. કોઈ તમારી સામે કાળો જાદુ કરી રહ્યું છે. કોઈ તો છે જે તમારી ખુશીમાં સાથ આપી રહ્યું છે. જો તે ગ્રહણ કરવાનું કાવતરું ઘડી રહ્યો હોય તો જો તમે સમયસર સાવચેતી નહીં રાખો તો આ વિનાશથી પોતાને બચાવવું અશક્ય બનશે. હવે સાવધાન રહેવાનો અને રાહ જોવાનો સમય છે. હવે તમારા માટે કોઈ અવકાશ નથી. સાવધ રહેવાનો અને તમારા જીવનને બદલી નાખતા ચહેરાઓને ઓળખવા. તમને અંધારામાં ધકેલી દેવાનો પ્રયાસ કરી રહ્યો છું. જો તમે હજુ પણ આને અવગણ્યું હોય તો તેના પરિણામો અત્યંત ભયંકર હશે. શું તમે ઘરમાં એક છુપાયેલો દુશ્મન છુપાયેલો છે? તમારા જીવનમાં અચાનક કોઈ સમસ્યા આવે તો તેના લક્ષણો જાણો. નિષ્ફળતાઓ વધી રહી છે. જો તમારી મહેનત વ્યર્થ જાય તો, જો તમને ખરાબ સપના આવી રહ્યા હોય અથવા તમારા ઘરમાં કોઈ કારણ વગર ઝઘડો છે, જો પરિસ્થિતિ ચાલુ રહે તો સમજો કે ત્યાં છે. હવે તમારી પાસે ખરેખર ખોટું થઈ રહ્યું છે. હવે વધુ સમય નથી. તમારે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. તમારે આ કરવું પડશે, નહીંતર આ કટોકટી તમારા જીવનને અસર કરશે. હવે કોઈપણ બળ બધું જ સંપૂર્ણપણે નાશ કરશે. તમને બચાવી શકાશે નહીં. તમે વિનાશનો અવાજ સાંભળશો. હવે તે ક્ષણ નજીક છે જ્યારે બધા પરિસ્થિતિ ઊંધી થઈ જશે. અથવા તમે ચેતવણીઓને ગંભીરતાથી લઈને પોતાને સુરક્ષિત કરો અથવા તમે આ વિનાશનો ભાગ બનશો. તમને બ્રહ્માંડમાંથી વારંવાર સંકેતો મળશે. પણ શું તમે તે સંકેતો સમજો છો? જો તમને તાજેતરમાં કંઈક થયું હોય, જો કોઈ કારણ વગર કંઈક અસામાન્ય બને તો, જો તમને ડર લાગે કે ચિંતા થાય તો જીવનમાં સમસ્યાઓ દિવસેને દિવસે વધતી જાય છે. જો એમ હોય તો આ કોઈ સામાન્ય સંયોગ નથી. એક શક્તિશાળી શક્તિનો સંક નહીં, પણ તમારી ખૂબ નજીક, જેના પર તમે સૌથી વધુ વિશ્વાસ કરતા હતા તે હવે તમારો છે. હવે આ સત્ય મુશ્કેલી ઊભી કરી શકે છે. આ બે લોકો કોણ છે જેમનો ખુલાસો થવા જઈ રહ્યો છે? અને હવે તમે મારી સામે શું કરી રહ્યા છો? હું તમને એક સંકેત આપીશ કે તમે કરી શકો છો. ધ્યાન તમને તમારા છુપાયેલા દુશ્મનોને ઓળખવામાં મદદ કરી શકે છે. જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય, જો તમારું નસીબ અચાનક ખરાબ થઈ જાય, જો તમારી તબિયત કોઈ કારણ વગર બગડે છે, શું તમને સતત ડર અને ચિંતા લાગે છે? જો તમને તે લાગે છે તો તે એક ખાતરીપૂર્વકની નિશાની છે કે કોઈ ગુપ્ત રીતે તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે, ષડયંત્ર રચાઈ રહ્યું છે. હવે સાવધાન રહેવાનો સમય છે, આવી ગયો છે, નહીંતર પરિસ્થિતિ હાથમાંથી નીકળી જશે. હવે તમારે જાણવાની જરૂર છે કે તે લોકો કોણ છે.
જે તમારી સફળતાની ઈર્ષ્યા કરે છે અને જો તમે તમારા પતનનું આયોજન કરી રહ્યા છો જો સમયસર તેમની અવગણના કરવામાં આવે તો તેઓ વિનાશ તરફ દોરી શકે છે. તમારા પોતાના ઘરમાં આ કરવાથી કોઈ તમને રોકી શકે નહીં. તમે સાંભળ્યું છે કે કોઈ મારામાં કાળો જાદુ કરી રહ્યું છે. તમને કદાચ આઘાત લાગશે, પણ આ એક કઠોર વાસ્તવિકતા છે. તમારી ખૂબ નજીકની કોઈ વ્યક્તિ ગુપ્ત રીતે જીવનમાં અંધકાર લાવવાની યોજના પર કામ કરવું પણ જો તમે સાવધાન રહેશો તો ગભરાશો નહીં. જો આપણે જઈશું તો આપણે આ ભયંકર પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકીશું. હવે નિર્ણય તમારા હાથમાં છે. જો તમારે વિનાશ ટાળવો હોય તો હમણાં જ બધું કરો. સાવધાન રહેવાનો સમય આવી ગયો છે. બધા સત્યો જાહેર થશે, બધા રહસ્યો ખુલ્લા પડશે જે અત્યાર સુધી છુપાયેલા હતા. કાં તો શું તમે તમારા ભાગ્યને સુધારી શકો છો કે તેને એકલું છોડી શકો છો? હું તમને બરબાદ થવા માટે છોડી શકું છું. જીવનમાં બનતી ઘટનાઓ એટલે સામાન્ય કારણોસર નથી થઈ રહ્યું, પરંતુ તે કોઈ તમારા જીવનમાં અંધકાર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેના સંકેતો હવે તને દૂર ધકેલવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છું. તમારે આ સંકેતોને સમજવા પડશે અને તમારી સંભાળ રાખવી પડશે. આપણે પોતાનું રક્ષણ કરવું પડશે. વિનાશનો ક્રમ શરૂ થઈ ગયો છે. હવે તમારે બધી બાજુ સતર્ક નજર રાખવી પડશે. તમારે દરેક વ્યક્તિની ગતિવિધિઓ પર નજર રાખવી પડશે. જો તમારા ઘરમાં અચાનક વિચિત્ર વસ્તુઓ બનવા લાગી છે, જો તમારી આપણા પોતાના લોકો વિચિત્ર વર્તન કરવા લાગ્યા છે, જો તમારા ભાગ્યની દિશા સતત બગડતી રહે છે, જો એમ હોય તો આ સામાન્ય પરિસ્થિતિની નિશાની છે. આ પરિણામ નથી, તે એક સુનિયોજિત કાવતરું છે. તમારી વિરુદ્ધ જે કાવતરું ઘડાયું છે તે વાસ્તવિક છે. દુશ્મન કોણ છે? હવે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે હું તમને તમારા છુપાયેલા દુશ્મનો વિશે કહીશ. હું તમને કહેવા જઈ રહ્યો છું કે આ એ જ લોકો છે જે આપણે સાથે રહીએ છીએ, પણ અંદરથી તમને લાગે છે હવે તેઓ તેનો નાશ કરવાની યોજના બનાવી રહ્યા છે. આને ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે હજુ પણ તેમને અવગણશો, બહુ મોડું થઈ જશે. મારે તમને એક જ વાત કહેવી છે. જો આ બધું તમને યોગ્ય લાગે તો હું કહેવા માંગુ છું, જો હા, તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડિયો શેર કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં. અમે તમારા માટે પૂરા દિલથી મહેનત કરીએ છીએ. અમે દરેક સમસ્યાના ઉકેલ માટે દિવસરાત કામ કરીએ છીએ. અમે દરેક દિશામાંથી એક થવાનો પ્રયાસ કરીએ છીએ. હું ઈચ્છું છું કે તમારા જીવનમાંથી દરેક દુઃખ દૂર થાય. જો તમે આખો વિડિયો ન જુઓ તો જો તમે અમારા સૂચવેલા ઉપાયોનો લાભ લો છો, જો તમે તે સહન કરી શકતા નથી તો અમને તેમાં કોઈ વાંધો નથી. અમે કોઈ ભૂલ ન થાય તે માટે ખૂબ જ મહેનત કરીશું. અમે દરેક વસ્તુ એકત્રિત કરીએ છીએ અને પહોંચાડીએ છીએ, પણ જો તમે વિડિયોને વચ્ચે છોડી દો તો પછી તમે તે મહત્વપૂર્ણ બાબતો ગુમાવી રહ્યા છો. તમારા જીવન માટે ફાયદાકારક રહે તેવા અવશેષો આવું થઈ શકે છે. તેથી અમારી ચેનલ તાત્કાલિક બંધ કરો, આ વિડિયોને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, કારણ કે જો તમે ચેનલ પર સબસ્ક્રાઇબ કર્યું હોય તો અમારા દરેક વિડિયોને ફક્ત એક અઠવાડિયા સુધી બનાવીને ધ્યાનથી જોયું અને સૂચવેલા ઉપાયોનું પાલન કર્યું. જો હું તેને મારા જીવનમાં અપનાવીશ તો મને ખાતરી છે કે હું કહું છું કે ઉદાસી તમારા જીવનમાંથી દૂર થઈ જવી જોઈએ. હા મિત્રો, આ કોઈ નાની વાત નથી. જો તમને અમારી વાત ન ગમે તો અમે એવું નથી કહી રહ્યા. જો તમને વિડિયોથી કોઈ ફાયદો ન થાય તો તમે ફરીથી પ્રયાસ કરી શકો છો. તમે અમારા વિડિયો જોવાનું પણ બંધ કરી શકો છો. હા, અમે ખૂબ મોટી વાત કહી, પરંતુ અમને ખાતરી છે કે જ્ઞાન અમે તમને તે પહોંચાડીએ છીએ જે તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, જોવા કરતાં તે વધુ મૂલ્યવાન બને છે. હવે સમય છે જ્યારે તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો, તમારા પ્રશ્નોના જવાબ મળવા જોઈએ. આ પ્રશ્ન મારી અંદર વારંવાર ઉઠતો હશે. શા માટે એવું છે કે જેમના જીવનમાં મને દુઃખ થાય છે પણ દુઃખ તેમની સાથે રહે છે?
અને જેમના જીવનમાં ખુશી છે સાથે સતત ખુશી રહે છે। પણ જુઓ મિત્રો, એ જરૂરી નથી કે જેમની પાસે ખુશી છે તેઓ હંમેશા ખુશ રહેશે અને જેમને દુઃખ છે તેઓ હંમેશા દુઃખી રહેશે। તમને ફક્ત દુઃખ જ મળશે, સુખનું એકમાત્ર સમજૂતી। પૈસાના જોરે ઘણી બધી બાબતો કરી શકાતી નથી। એવા ધનવાન લોકો છે જેમની પાસે પુષ્કળ સંપત્તિ હોવા છતાં હું અંદરથી ખૂબ જ દુઃખી છું। ખરી ખુશી તો આમાં જ છે કે વ્યક્તિએ પોતાના પ્રિયજનો સાથે ખુશ રહેવું જોઈએ અને તમારી જરૂરિયાતો પૂરી કરી શકે છે। જો તમે દરેક જરૂરિયાત પૂરી કર્યા પછી પણ નાખુશ જો હા, તો એનો અર્થ એ કે તમારા જીવનમાંથી કોઈ ખૂટી રહ્યું છે। તે તત્વ અદૃશ્ય થઈ ગયું છે જેને તમે ગુમાવવા માંગતા નથી। સૌથી મહત્વની વસ્તુ જોઈતી નહોતી। તમારે એ ખ્યાલ છોડી દેવો પડશે કે જો કોઈ વ્યક્તિ પાસે ખુશી હોય તો તેને હંમેશા ફક્ત સુખ જ મળશે અને જેને દુઃખ મળી રહ્યું છે તેને જ મળશે, હંમેશા દુઃખ રહેશે। હા, આ ચોક્કસપણે શક્ય છે। જે લોકો પોતાના જીવનમાં સારી કમાણી કરી રહ્યા છે જ્યારે તેમને આવકમાં ઘટાડો અનુભવાય છે, જો આવું થાય તો તેમને ખૂબ દુઃખ થાય છે અને તેઓ ગમે તે રીતે તેણીને પાછી મેળવવાનો પ્રયાસ કરો। આપણે આ પણ સમજવું જોઈએ અને સ્વીકારવું જોઈએ તો એ મહત્વનું છે કે તમે પ્રયાસ કરતા રહો। ભગવાનના આશીર્વાદ એક દિવસ તમારા જીવનમાં ચોક્કસ આવશે। પણ એ સમય નજીક છે જ્યારે પ્રભુની નજર તમારા પર પડવાની છે। પણ કેટલીક ભૂલો છે અને આવા જ કેટલાક દુશ્મનો છે જેના કારણે ભગવાનની કૃપા તમારા સુધી પહોંચે છે। આનો અમારો અર્થ શું છે તે મને સમજાતું નથી। કે પ્રભુ તમારાથી પ્રસન્ન છે, તમે પૈસા કમાઈને તમારા જીવનને સમૃદ્ધ બનાવવા માંગો છો અને તેને ખ્યાતિથી ભરવા માંગુ છું, પણ સમસ્યા તમારા વિરોધીઓ આ જ કરે છે। તમારા ઘરમાં તાંત્રિક પ્રવૃત્તિઓ એટલી બધી નકારાત્મકતા છે કે દેવતાઓ ઈચ્છે તો પણ તમારા ઘરમાં પ્રવેશી શકતા નથી। આ કારણે તમારા કુલદેવતા અને કુળદેવી, કુટુંબ દેવી પણ તમારાથી ગુસ્સે છે અને તે તમે તમારા ઘરેથી પાછા ફર્યા છો। હવે સમય આવી ગયો છે તમારે આ બધી સમસ્યાઓનો ઉકેલ આ કાળા રંગમાં શોધવો જોઈએ। તમારા દુશ્મનો અને જીવનમાં શક્તિઓનો પ્રવેશ, બધી અવરોધો દૂર કરો। અમે પહેલા તમને મદદ કરીશું। મેં તમને પહેલેથી જ કહ્યું છે કે તમારા વિરોધીઓ તાંત્રિક વિધિઓને કારણે દેવી દેવતાઓ તમારી કૃપા તમારા પર વરસાવી શકાતી નથી। શ્રદ્ધા અને ભક્તિ તેમના સુધી પહોંચી શકતી નથી। પ્રભાવ ત્યારે જ થાય છે હનુમાનજીના। તમારી સાથે રહેવા માટે કોઈ મોટી વાતની જરૂર નથી। તમારે પ્રયાસ કરવાની જરૂર નથી। તમારે ફક્ત એક જ વાર પ્રયાસ કરવો પડશે। મારે હનુમાન મંદિરમાં જવું છે અને ત્યાં ધાર્મિક વિધિઓ કરવી છે। પૂજા કર્યા પછી વ્યક્તિએ એક ખાસ કાર્ય કરવું પડે છે। આ કાર્ય એ છે કે હનુમાનજીના મંદિરમાં તમારા ઘરના પગ પાસે પડેલું ફૂલ કે સિંદૂર, જલ્દી તમે તે ફૂલ કે સિંદૂર તમારા પર લાવો છો। ઘરે લાવીશ અને જો તું અંદર જઈશ તો ઘરમાં હાજર બધી દુષ્ટ શક્તિઓ ધ્રુવશે અને તમે ત્યાંથી ભાગી જશો। હનુમાનજી આ નકારાત્મક શક્તિની સામે ઊભી છે। તો મારા પ્રિય મિત્રો, આ એક કામ કરો અને પછી બીજું કામ કરો। તે ફૂલને તમારા પૂજા સ્થાન પર રાખો અને પછી થોડા સમય માટે હનુમાનજીની પૂજા કરો। પ્રાર્થના કરતી વખતે માનસિક રીતે તમારા બધા દુશ્મનોનો નાશ કરો। પ્રભુનું નામ લઈને આ પ્રાર્થના કરો, જે કોઈ આપણી વિરુદ્ધ તાંત્રિક વિધિઓ કરી રહ્યું છે, આપણને નુકસાન પહોંચાડે તેવા કાર્યો કરવા તેમના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। અમારું રક્ષણ કરો કારણ કે અમે આ તાંત્રિકોની વિરુદ્ધ છીએ। તમે દળો સામે લડી શકતા નથી। આ જય બોલતાની સાથે જ અમારું રક્ષણ કરો। શ્રી રામ હનુમાનજીની દ્રષ્ટિ તમારા ઘર પર છે। આગલી વખતે જ્યારે તમારો દુશ્મન સ્થિર થઈ જશે તમારી વિરુદ્ધ કોઈ કૃત્ય કરવાનો પ્રયાસ કરવો, જો તે આવું કરશે તો તેને તરત જ સજા મળશે। તમે તેના કર્મોના ફળ જોશો, તે જ ક્ષણથી તમને દુઃખ થવા લાગશે। આ રીતે તમે તમારા દુશ્મનોને પાઠ ભણાવી શકો છો।
અને તેમના પ્રભાવથી મુક્ત થઈ શકે છે. જો કે હજુ ઘણું જાણવાનું બાકી છે તો કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ. પણ મિત્રો, અમે તમને આ વારંવાર કહેતા રહીએ છીએ. આપણે આગળ વધીએ તે પહેલા ફક્ત એક વાત ધ્યાનમાં રાખો કે જો આપણે તમારા દ્વારા આપવામાં આવેલા ઉપાયોનું પાલન કરીશું, તમારા જીવનની સમસ્યાઓ અપનાવવાથી દૂર નહીં થાય તો તમે કહી શકો છો કે અમે કંઈક ખોટું કહ્યું. હા મિત્રો, આ બહુ મોટી વાત છે. પણ અમને ખાતરી છે કે અમે જે માહિતી આપીએ છીએ તે તમારા માટે શ્રેષ્ઠ છે. એટલા માટે મિત્રો, તમારે આટલું બધું કરવું જોઈએ. હવે તમારા જીવનમાં કોઈ દેવી હોઈ શકે છે, તે